વિગતમાં એવું હતું, આજે 19 તારીખે આજથી 1.25 વર્ષ પહેલાં અમે સ્કંદ હોસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યાં ડૉક્ટર સંઘાણી સાહેબ પાસે, જ્યાં મારો પુત્ર અને મારો સાઢુભાઈનો દીકરો બે 2 વ્હીલ એક્ટિવા લઈને ત્યાં હાજર થયા હતા દવા લેવા. હાથે ગાડી ચાલીને જ ગયા હતા, જે નોર્મલ તાવ હતો. અને 19 તારીખે 12 વાગે અમે ત્યાં દાખલ થયા. પછી 19 તારીખે આખો દિવસ અમે ત્યાં બપોર પછી સારવાર લીધી અને 20 તારીખે સવારે અચાનક 11 વાગ્યાની આસપાસ તબિયત ખરાબ થઈ અને પછી ખરાબ થતી જ ગઈ ને ડૉક્ટરે અમને કંઈ કીધું નહીં, બેદરકારી રાખી. અને રાતે 7:30 વાગ્યાની આસપાસ કેસ લગભગ પૂરો જ થઈ ગયો હતો અને અમને એમ કીધું કે હવે તમે એને વોકાટમાં લઈ જાઓ, જે કેસમાં કાંઈ બચ્યું જ નહોતું. ત્યારે અમે એને ડૉક્ટરની બેદરકારી એટલે પૂરેપૂરી બેદરકારી હતી. એક તો જે આપણે ડૉક્ટરને આઈસીયુમાં અને મલ્ટી સ્પેશિયાલિસ્ટ લખતા હોય લોકો, અને અમે અહીંયા સારવાર લેવા જતા હોય અને એવી કોઈ જાતની ત્યાં સગવડતાના નામે કાંઈ ન હોય કે દર્દીને ઉપલા માળે લઈ જવામાં બાચકા ભરીને કોથળાની જેમ લઈ જતા હોય અને ડૉક્ટર કોઈ ત્યાં હાજર ન હોય અને એના ઘરના સારવાર આપતા હોય, જે સ્કિન ડૉક્ટર છે, તો આવી હોસ્પિટલ તાત્કાલિક ધોરણે બંધ થવી જોઈએ. ક્યાં ડૉક્ટરે સારવાર કરી હતી? ત્યાં ડૉક્ટર એક છે સંઘાણી સાહેબ, એક એના હાર્દિક સંઘાણી સાહેબ, એક એના ઘરના હતા અને પાછળથી કાંઈક ડૉક્ટર જિજ્ઞેશ પટેલ, જે એમ કહેતા હતા કે વોકાટમાં છે, પણ વોકાટમાં છે નહીં, એ અમારી એને ખોટું બોલ્યા. અને આવી રીતે અમારી એને જે થયું છે આવી ભવિષ્યમાં કોઈ એને થાય નહીં. અને ડૉક્ટરને એવી કડકમાં કડક સજા દેવી જોઈએ કે બીજા ડૉક્ટરે આમાંથી સલાહ લે. જવાબદાર છે એમાં હાર્દિક સંઘાણી. એ લખે છે કે હું આ છું ને આ છું, એમાં એલું કાંઈ છે નહીં. એને આમાં કાંઈ સાધન સામગ્રી નથી, કોઈ વસ્તુ નથી. એને ઉપર આઈસીયુમાં લઈ ગયા ને તો પોટલું બાંધીને લઈ ગયા છે, પોટલામાં નાખીને આમ કપડામાં પોટલું વારે ને એમ લઈ ગયા છે. અને પછી એની સ્કિનની ડૉક્ટર છે એની ફૂલ બેદરકારી, એને જ કંઈક સારવાર ઊંધી કરી કે કોણ જાણે તબિયત આગળ બહુ વધારે ખરાબ થઈ ગઈ. એને સજા પણ થવી જોઈએ, એ પણ ભાગીદાર છે આમાં, એને ફૂલ સજા થવી જોઈએ. અમે 19/9/2024 દાખલ થયા અને 20/9/2024 તો સાંજે એનું પૂરું થઈ ગયું. ડૉક્ટર એકય હોસ્પિટલમાં હાજર નહોતા, બેમાંથી એકય. એને કડકમાં કડક સજા થવી જોઈએ. હું તો કહું છું એને જન્મટીપ થવી જોઈએ, જેલમાંથી બહાર જ ન આવવો જોઈએ. આ હોસ્પિટલને તાળું મરાઈ જવું જોઈએ. હાર્દિક પટેલ છે, હાર્દિક સંઘાણી છે, જિજ્ઞેશ પટેલ છે અને હાર્દિક સંઘાણીની પત્ની. એને જ ખરાબ સારવાર કરી, સારી સારવાર જ. એને કાંઈ ડિગ્રી નથી એની પાસે, તોય એને આ ડેન્ગ્યુનો રિપોર્ટ હાથમાં લઈને સારવાર કરી. હવે પોલીસે ગુનો નોંધ્યો છે બંને ડોક્ટર વિરુદ્ધ. શું માંગ છે તમારી? કેવો ન્યાય તમને મળવો જોઈએ? અમને ન્યાય મળવો જોઈએ પૂરેપૂરો. કે એની હું 110% કહું છું કે ત્રણેય ડૉક્ટરની બેદરકારી છે. ત્રણેય ડૉક્ટરને પૂરેપૂરી સજા મળવી જોઈએ. એની હોસ્પિટલને સીલ લાગી જ જવું જોઈએ.